દીકરીએ કૂપી કરી દે વાયરલ જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? માતાજી બધાને મજામાં રાખે. તો આપણે જવાનું છે વેરાવળ અને વેરાવળ માટે નીકળી ગયા. તો સીએનજી પુરાવીએ છીએ ગાડીમાં. સીએનજી પંપે ઊભી રાખી છે. મારે વેરાવળ તો એમ જવાનું છે કે મારે ભાવેશભાઈને પગમાં ફ્રેક્ચર થઈ ગયેલું હતું અને ઓપરેશન કરાવ્યું છે, પણ હજી એને દુખે છે, તો આપણે જવાનું છે બતાવવા. તો જો અમે કોડીનાર પીવસાશ ને કોડીનાર પહોંચીને મેં કીધું ગેસ ફૂલ કરાવી લઈએ, પછી ધીમે ધીમે નીકળી જાય અહીંથી. તો ચાલો મિત્રો, હવે વેરાવળ જાય પછી હું કેસ ડૉક્ટર સાહેબ લઈ ચાલો. હાલો મિત્રો, બધા ચા પીવા આપણે સૂત્રાપાડા ઊભી રાખીને ચા પીએ, કેમ કે ચા વગર ન ચાલે. આ રોટલો ન હોય તો હાલે, પણ ચા તો જોઈએ હો. તો જો અમે ચા પીવા ગાડી રોકી દીધી, તો હવે અમે અહીંથી પાછા નીકળીએ સૂત્રાપાડા ફાટકે. આપણી ગાડી પણ તૈયાર જ છે. તો બસ હવે નીકળવાની તૈયારી છે વેરાવળ, કેમ કે ડૉક્ટર સાહેબે જ કીધું છે કે 12 વાગે આવજો. ચાલો મિત્રો, તો દવાખાનાનું કામ પતી ગયું છે અને હવે આપણે જવાનું છે ઘરે. પગમાં ઓપરેશન કર્યું હતું, ત્યાં એક સ્ક્રૂ નડે છે, એ સ્ક્રૂને કાઢવાનો છે. તો એ હવે પ્રોસેસ પછી થાય. તો આપણે નીકળી જઈએ ઘર બાજુ, એક નાસ્તો કરવો પડશે. ચાલો તો નીકળીએ. તો ભાવેશભાઈ ને મારે ઝીણકાભાઈ મારી સાથે આવ્યા, તો એ પણ મારી વાટ જોઈશ એ સામે હોસ્પિટલની આગળ. તો હોસ્પિટલની એક્ઝેક્ટ સામે જ ઊભા છે. આપણે ત્યાં ગાડી સ્ટોપ કરીને એને બેસાડી દઈએ, કેમ કે ટ્રાફિક નથી અને વારો લખાવેલો હતો, તો ગાયકા વારો આવી ગયો. તો ચાલો મિત્રો, હવે કંઈક નાસ્તો કરશું સારોથી. ચાલો તો મિત્રો, જો આપણે અહીંયા ક્રિષ્ના નાસ્તા હાઉસમાં ઊભી રાખી છે ગાડી, અને વણેલા ગાંઠિયા જે ગુજરાતીઓના સ્પેશિયલ ફેવરિટ, ત્યાં આપણે ઓર્ડર માર્યો છે. ચાલો, તો ગાંઠિયા પણ આવી ગયા. તો જો ગાંઠિયા આવી ગયા ને હવે અમે ગાંઠિયા ખાવા બેસી પણ જઈએ છીએ હમણાં. અહીંયા પકોડાનો ઓર્ડર માર્યો, તો પકોડા બને છે. ચાલો મિત્રો, બધા ગાંઠિયા ખાવા. તો ગાંઠિયા ખાઈને પછી જો ઊભા થયા ને હવે તમને આખી હોટલનો નજારો બતાવું. સોમનાથથી દીવ તરફ તમે આવો, ઉના બાજુ, ભાવનગર હાઈવે બાજુ, તો ક્રિષ્ના હોટલ આવે છે રોડને ટચ. ત્યાં નાસ્તો બહુ સારો છે, તો નાસ્તો પણ કરી લેજો કોઈ આવતા હોય તો દીવ ફરવા. તો બધા કે હવે સોડા પીવી નાસ્તો કર્યા પછી. તો જો બધા હવે સોડા પીવે છે. હવે ડાયરેક્ટ ઘેરે હો. હાલો મિત્રો, તો જો વેરાવળથી અમે આવ્યા છે ઘેરે. ભાવેશભાઈને દવાખાને બતાવીને ત્યાં તો અમારા 2 રમકડા ઉઠી જતા. એ અહીંયા આ બીજું રમકડું તો ભાગે, જો આવું 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 એમ કરીને ભાગ્યું. આ રમકડું અમારું શાંત છે ને ઓલું અમારું ખિસકું છે. ખિસકું આ પાનું લઈને શું કરવાનું છે બેન? પાનું લઈને શું કરવાનું છે? પાનું લઈને શું કરવાનું છે? કૂપી કરી દે તો કૂપી. કૂપી કરી, કૂપી મારી દીકરીએ કૂપી કરી. કૂપી કરી દે. વાયરલ હે ભાઈ, વાયરલ હે. તો આ છોકરીને કૂપી કરતા આવડે. હવે અહીંયા અમારે રોટલાનું કામ ચાલુ છે. દેશી રોટલા ને શાક બનાવ્યું. સેજલ રોટલા કરે છે ને અહીંયા બધા બેઠા છે હવે રોટલાની વાટ જોઈને. પછી ખાઈ અમે રોટલા બાજરીના. તો આ બીજી છોકરી જો અહીંયા પાનામાં એકદમ મારો દીકરો હાર્દિક કાકા મારશે. કૂપી કરી દે તો કૂપી કૂપી કરી દે તો. આમ 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 જમ. આ મારે ખતરનાક છે.
બીજો એક અમારે ભાઈ કાંઈ જો એ પણ અમારે ખતરનાક છે. તો જો રૂપેશભાઈ પણ હવે ગરમીના બધીને થાકી ગયા છે. નાહી લે 2 વાર 3 વાર નાહી લે, બધા કાંઈ નક્કી જ નથી. ને વેરાવળથી હવે તો હું થાકી ગયો તો હવે હું પણ આગળ નાહી, કેમ કે 6:30 જેવું થઈ ગયું. ચાલો મિત્રો નાહી ધોઈ લઈએ. ચાલો. હાલો મિત્રો, જો હવે અમે જાય છે હહુના રૂમમાં, કેમ કે જમી લીધું તો હવે જાય છે રૂમમાં. જમીને રીંગણાના ઓળા જેવું શાક બનાવ્યું ભરીને. હા, રીંગણા ભર્યા છે ને, ભરેલા રીંગણા, આખા રીંગણાનું શાક હતું. તો જો હવે અમે હહુના રૂમે ઉપડ્યા, કેમ કે 9 વાગી ગયા રાતના. તો ગરમી એટલી છે, 2 બહેનોને નવરાવ્યું, અમે બધા નાયા. હવે જાય છે માહિરભાઈ આવી ગયા. તો હાલો હહુના રૂમમાં. માહિર બોટલ લઈ લે. હાલો પાણીની બોટલ લઈ લો ઠંડી. હાલો અમારે રીવાબેન નો રૂમ છે, અમારે રીવાબેન નો રૂમ છે. હા, બાપુ નો. હાલો તો જો આવો અમારે રૂમ છે પતરા વાળો. આ અમારે રૂમ છે. બધા આવી ગયા. હાલો હવે આગળ છોકરા ઘડી ધબાધબી બોલાવીએ ને તોફાન કરીએ. ચાલો મિત્રો, તો હવે વિડીયોનો એન્ડ કરીએ. તો જય માતાજી, જય સોમનાથ, અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, ફરી એક વિડીયોમાં મળશું, નવા વ્લોગમાં મળશું. બાય બાય.